વાત કરીએ ભાવનગરની કે જ્યાં મીઠી વેરડીમાં આડેધડ ખનન થઈ રહ્યું છે। ભૂમાફિયાઓ દ્વારા આડેધડ ખનન થઈ રહ્યું છે। વાલા દવલાની નીતિના આક્ષેપ પણ કરવામાં આવ્યા। પોલીસ દ્વારા કાર્યવાહી કરવા છતાં પણ આ પ્રવૃત્તિ બંધ થતી નથી। ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી। મારું નામ દિહરા ઉત્તમ છે। હું મીઠીવેડી ગામમાં રહું છું, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। આ મીઠીવેડી ગામમાં ખનીજ ચોરી વધી ગઈ છે બહુ વધારે, અને સાહેબો આવે છે ખનીજના બધા, પણ એ આવે પણ એકાદાનું તોડે અને બાકીનું કોઈનું તોડતા નથી। એટલે મારું એમ કહેવાનું છે કે બધા એકનું તોડે પણ બધાનું તોડવું જોઈએ। આખા મીઠીવેડી ગામમાં બંધ થવું જોઈએ ખનીજનું કામકાજ, કેમ કે બધે હાલે આ એક પ્લાન્ટ એક ઓલું તોડ્યું, બે તોડ્યા, પણ વધારે બધાના બંધ થઈ જવા જોઈએ એમ કહેવાનું। અમારું શું કેવું છે? અધિકારીઓ આવી જાય ને પછી શું કરે છે એવું કઈ મને એવું લાગે, કેમ કે આ એકનું તોડ્યું એટલે એ હપ્તા ન દેતા હોય એવું હોઈ શકે, બીજા લેતા હોય દેતા હોય એવું હોઈ શકે એમ, એટલે એ ન તોડ્યું હોય, બીજાનું એકનું તોડ્યું હોય ન દેતા હોય એવું બની શકે। હવે સાહેબ જોવામાં એવું છે, હું આનો છું દિહોરા જેસલભાઈ મારું નામ છે। ખનીજ ચોરી અમારા ગામમાં બહુ વધારે એટલે વધારે થાય છે સાહેબ, બરાબર। અને એમ કોઈને કઈ કહીએ તો બધા માથા ભારે તત્વો છે। આ કાલે અધિકારીઓ સાહેબ આવ્યા હતા અને સાણા અમુકના ઉખેડીને લઈ ગયા એમ, અને એમાં હું સહમત છું, સારું કામ કર્યું સાહેબ। પણ મારું કહેવાનું એવું છે સાહેબ કે ખરેખર આખા મીઠીવેડીમાં જ્યાં હાલે બધા સાફ સફાઈ થઈ જવા જોઈએ તો સારું કામ કેવું એમ લાગે એમ સાહેબ। આમાં તો તમે વિચારો ને તો આમ ઘણા વિચાર આપણને આવે કે જે ખરેખર ઉખેડી ગયા ને એ લોકોને હપ્તા સાહેબ નોય લેતા હોય, નોય આપતા હોય, આમ એવું હોય શકે એવું મારું કહેવાનું છે। હું એવું નથી કહેતો કે સાહેબ હપ્તા લેતા હોય, અને જેના નથી લીધા એ કદાચ આપતા હોય સાહેબ। આવતીકાલે કાકા અહીંયા એક જ જગ્યા કાંક તોડ્યું છે આખા ગામની અંદર હાલે છે, તમારું શું કેવું? એ સારું કામ કર્યું અધિકારીઓ સાહેબ, પણ મારું આમ વિરોધ ગણાવું, કારણ કે એ કામ સારું કર્યું પણ એક જ માણસનું કર્યું, બે માણસનું કર્યું, તો એ મને ગમતી વાત નથી સાહેબ। કારણ કે કરવું સાહેબ તો વ્યવસ્થિત આખા મીઠીવેડીમાં લે ખનીજ ચોરી બંધ એટલે બંધ, અને આ સાહેબ કેટલા વર્ષોથી હાલે। મોટાભાઈ જે અહીંયા જે ગામની અંદર જે હાલે છે આ બધા કામ ખનીજના, એ બધા કાયદેસર હાલતા છે, રોયલ્ટી પાવતી વિના હાલતા છે કે બિલ વાળા છે, શું કેવું? અરે સાહેબ તમને તો મારા અંદર પ્રમાણે ખ્યાલ જ હશે, આપણે રોયલ્ટી પાસ જે તમે કહો છો ને એ પાસ હોવો જ હોય ને તો તમે બહારથી રેતી લાવીને ટોક કરી શકો છો અને પાસ કાઢીને તમે વેચી શકો છો। તમે કોઈની માલિકે સરાર માલી રેતી કાઢીને ધોઈને પાસ ન કાઢી શકો સાહેબ। અહીંયા એવા ધંધા પણ હાલતા હોય એવું મને લાગે છે। તમે આ અધિકારી સાહેબ હું ધારે ને તો સકલું ન ફરકે એ મને ખબર, પણ હવે એ જ લોકો મિલી ભગત હોય ને એવું મને લાગે। બાકી ખનીજ ચોરી થાય છે કાયદેસર કોઈને હોય શકે નહીં, કાયદેસર હા હોય તો તમારી પાસે બધી માલિકીની જગ્યા હોવી જોઈએ, માલિકી તમને સરકાર શ્રી ઓર્ડર કરે કે ભાઈ અહીંથી તમારે પાસ કાઢવાનો, ધોઈને પછી પાછો તમે પાસ કાઢી શકો। બાકી તમે આની આ રીતે ધોઈને પાસ કાઢીને વેચી ન શકો સાહેબ, મારું કેવું એવું છે। પછી આ સરકાર તો બધી જાણે જ છે। આ પાસની કઈ રીતના હોય છે પ્રોસેસ ને? અહીંયા એ લોકો સ્ટોકમાં લાવે ત્યારે એ લોકો અધિકારીને જાણ કરીને પાસ લાવે છે, આમના હોય છે? મારા ખ્યાલ પ્રમાણે તો એમનામ આ બધું હાલે સાહેબ, એ તો અધિકારીને જ ખબર છે। તમારું શું કેવું છે? અધિકારી મિલી ભગત હોય શકે આમાં? હોય શકે, 99.99 હોય શકે, હોય શકે, હોય શકે।